જેતપુરના જૂનાગઢ રોડ પર પાણીની કુંડીમાં પડી જતા એક બાળકનું મોત નીપજ્યું હતું. શક્તિ સિમેન્ટ પ્રોડક્ટ નામના બારી દરવાજા બનાવતા કારખાનામાં ઘટના બની હતી. રમતા રમતા બાળક પાણીની કુંડીમાં પડી ગયું હતું અને તેનું મોત નીપજ્યું હતું. જેતપુરના જૂનાગઢ રોડ પર પાણીની કુંડીમાં બાળક પડી જતા બાળકનું મોત નીપજ્યું હતું. શક્તિ સિમેન્ટ પ્રોડક્ટ નામના બારી દરવાજા બનાવતા કારખાનામાં ઘટના બની હતી. રમતા રમતા બાળક પાણીની કુંડીમાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું. રાહુલ ભુરિયા નામના 2.5 વર્ષનું બાળકના મોત થતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. પરપ્રાંતીય મજૂર પરિવારનું બાળક હતું. પરપ્રાંતીય મજૂર પરિવાર કારખાનામાં સિમેન્ટના બારી દરવાજાનું મજૂરી કામ કરતો હતો. 2.5 વર્ષીય બાળકને હોસ્પિટલ લાવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ જેતપુર.